રાજ્યમાં 15 જૂન આસપાસ થશે ચોમાસાનું આગમન. હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં આવેલા ભેજને કારણે રાજ્યમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે. તો આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી મુજબ આજે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 12 જિલ્લા તે ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ભાવનગરની સાથે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. માછીમારોને 6 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात रीजन और सौराष्ट्र रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और हम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में 39 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और आज के लिए 39 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है अहमदाबाद और गांधीनगर के लिए. अभी भी जो गुजरात में मानसून एंटर करने की जो नॉर्मल डेट है वो 15 जून है. उसी के आसपास जो मौसम मानसून गुजरात स्टेट में प्रवेश करेगा वो 15 जून के आसपास का ही एक्सपेक्टेड है.